સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલા નક્ષત્ર સોલિટિયર નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર આ આગ શોર્ટ સર્કિટના કારણે કોમ્પ્લેક્સના શેડમાં લાગી હતી। આગની ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। જોકે ફાયર વિભાગની 4 ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આ કોમ્પ્લેક્સમાં અનેક દુકાનો ઉપરાંત વાહનો પણ પાર્ક કરવામાં આવ્યા હતા। આગ એટલી ગંભીર હતી કે તેમાં પાર્ક કરેલી અનેક ગાડીઓ અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી। જો કે સદનસીબે કોઈ માનવ જાનહાનિ નોંધાઈ નથી। અગ્નિકાંડ બાદ કોમ્પ્લેક્સમાં ધૂંધળું વાતાવરણ છવાઈ ગયું હતું। સ્થાનિક લોકો પણ ઘટનાને લઈને ભયભીત બન્યા હતા। ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી કરી વધારે નુકસાન થતું અટકાવ્યું હતું। હાલમાં આગ શા કારણે લાગી અને કેટલું નાણાકીય નુકસાન થયું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ અને ફાયર વિભાગ દ્વારા પૂરતી તપાસના નિર્માણ માટે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।